આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. યોહાનનું પુસ્તક અધ્યાય 3 વચન 30. તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. જો તમે બીજા કોઈ વ્યક્તિના જીવનને માટે જરૂરી થઈ જાઓ છો તો તમે પરમેશ્વરની ઈચ્છાની બહાર છો. સેવક હોવાને નાતે તમારી મુખ્ય જવાબદારી એ છે કે તમે વરરાજાના મિત્ર બનો. જ્યારે તમે જુઓ છો કે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના દાવાઓને સમજવાની નજીક છે તો સમજી જાઓ કે તમારા પ્રભાવનો યોગ્ય દિશામાં ઉપયોગ થયો છે. અને જ્યારે તમે કોઈ વ્યક્તિને મુસીબત અને દુઃખદાયક સંઘર્ષ સમયે જોવાની શરૂઆત કરો છો તો સંઘર્ષને રોકવાની કોશિશ ન કરો, પરંતુ પ્રાર્થના કરો કે મુસીબત 10 ગણી વધી જાય ત્યાં સુધી કે પૃથ્વી કે નર્કની કોઈ પણ તાકાત તે વ્યક્તિને ઈસુ ખ્રિસ્તથી દૂર ન રાખી શકે. આપણે વારંવાર કોઈના જીવનમાં બિનઅનુભવી વિધાતા બનીને આવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ખરેખર બિનઅનુભવી છીએ કે જે વચ્ચે આડા આવીને પરમેશ્વરની ઈચ્છામાં અવરોધ નાખીએ છીએ અને કહીએ છીએ કે આ વ્યક્તિએ આવી મુશ્કેલીનો અનુભવ કરે છે તે યોગ્ય નથી. વરરાજાના મિત્ર બનવાના બદલે આપણી હમદર્દી આડે આવી જાય છે અને એક દિવસ તે વ્યક્તિ આપણને કહેશે કે તમે ચોર છો, તમે ઈસુ પાછળ ચાલવાની મારી ઈચ્છાને ચોરી લીધી અને તમારા કારણે ઈસુ મારી દ્રષ્ટિમાંથી દૂર થઈ ગયા. ખોટી બાબત માટે કોઈની સાથે આનંદ કરવાથી સાવધાન રહો, પરંતુ સાચી બાબત માટે હંમેશા આનંદ કરો. પણ વરરાજાનો મિત્ર વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે. એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. યોહાનના પુસ્તકમાં 3 અધ્યાયમાં વચન 29 અને 30 મુજબ આ હર્ષથી કહેવામાં આવ્યું છે, દુઃખ સાથે નહીં. છેવટે તેઓ વરરાજાને જોવાના હતા અને યોહાને કહ્યું કે આ તેનો આનંદ છે. આ દર્શાવે છે કે સેવકે પોતાને તુચ્છ સમજવાનો છે, આગળથી હટી જવાનું છે અને હવે ફરીથી તેને યાદ ન કરાવવો જોઈએ. જ્યાં સુધી તમે બીજા વ્યક્તિના જીવનમાં વરરાજાના અવાજને નથી સાંભળતા ત્યાં સુધી ધ્યાન લગાવીને તમારા સંપૂર્ણ અસ્તિત્વથી સાંભળો અને એ અંગે ક્યારેય ના વિચારશો કે આ બાબત કેટલું નુકસાન, મુશ્કેલીઓ કે બીમારીઓ લાવશે. ઈશ્વરી ઉત્તેજનાથી એ માટે આનંદિત થાઓ કે પરમેશ્વરનો અવાજ સાંભળવામાં આવ્યો છે. તમારે એ વારંવાર જોવું પડશે કે ઈસુ ખ્રિસ્ત એક જીવનને બચાવ્યા પહેલાં તેને કેવી રીતે ભંગિત કરે છે. માથીના પુસ્તકમાં અધ્યાય 10માં વચન 34 જુઓ.